બારડોલીમાં કડોદ રોડ પર રાધાકૃષ્ણ મંદિરે આજે કથાકાર પ્રફુલભાઈ શુક્લેની 873મી ભાગવત કથાનો મંગલ આરંભ થયો છે। આ પૂર્વે મુખ્ય યજમાન જનકકુમાર ઠાકોરના નિવાસ સ્થાને સાંઈ શિવ વાટિકાથી પોથી યાત્રા પ્રસ્થાન થઈ હતી। કથાનું મંગળચરણ કરતા પ્રફુલભાઈ શુક્લેએ કહ્યું કે કલિયુગમાં ભાવ સાગર તરી જવા માટે ભાગવત કથા સરળ હોળી બની જાય છે। ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભાગવત છે। 7 દિવસ સુધી ચાલનારી કથાનો સમય દરરોજ બપોરે 2 થી 5 રાખવામાં આવ્યો છે। વેરાયટી કાર્ડવાળા જનકભાઈ અને બીનાબેન ઠાકોરે પોથી પૂજન કર્યું હતું। કલ્પનાબેન દેસાઈ, પ્રણનભાઈ ઠાકોર, દેવગામિત, રમેશભાઈ પટેલ અને વિજયભાઈ ગોસ્વામી દ્વારા સંચાલન કરવામાં આવ્યું છે। ઉનાઈ માતા મંદિરના આચાર્ય રાકેશ દુબે અને રાધાકૃષ્ણ મંદિરના પૂજારી ગોસ્વામી મહારાજે મંત્ર ઉચ્ચાર કરીને પૂજન અર્ચન કરાવ્યું। શ્રી કૃષ્ણમ શરણમ મમમના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બાપુના સંગીતકારો વિનોદભાઈ ડભલાઈ, મિનેશ પટેલ પાટી, બિપિનભાઈ પટેલ અને પ્રતીક પટેલ આંચવાણીએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, બારડોલી।